તો જય શ્રી રામ બધા મિત્રોને ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં વ્લોગમાં મિત્રો. ને આજે વ્લોગની શરૂઆત થાય સીધા આપણા રસ્તાથી ને મિત્રો. ઘણા દિવસથી લોંગ વ્લોગ નહોતો લાવ્યો, તો આજે હું લોંગ વિડીયો લઈને આવી ગયો છું. ને અત્યારે અમે જઈ રહ્યા છીએ, આજે છે રવિવાર, તો અમે જઈ રહ્યા છીએ વાડીએ મિત્રો. ને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દીધું. ત્યારે અમે 3 જણા છીએ. બાકી તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ન જોયું હોય તો જલ્દીથી નીચે આપેલી છે, જલ્દીથી જોઈ આવજો ભાઈ. આજે છે ને હાવ આમ વાતાવરણની તો જવા જો, કારણ કે છે ને ફરતી કોર નીકળે વાદળા થઈ ગયા છે, જોઉં તમે. ને અમે આજે જઈએ છીએ વાડીએ હિંગુ ગોતવા ને શેણા જોવા. જોઈએ હવે વાડીએ જઈને શું થાય, ખાલી ધક્કો થાય કે હિંગુ મળે. ત્યારે તમે હાલા જઈ છે સીધા રસ્તા ઉપર. ને આ કેવો રસ્તો છે જરાક જણાવી દઈજો. અહીંથી જો ડુંગરાનું કંઈ વ્યૂ આવે જોરદાર જવા જેવું. ને જો ફરતી કોર અત્યારે ઘઉં ને બાજરીની ઝાર ને એવું આવેલું છે. ને આજે વાદળા થઈ જાય ને તો ભાઈ વાતાવરણ જોરદાર છે ને જોવાની મજા આવે બધી. વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો. ને તમારે મિની વ્લોગ જોવો હોય તો જલ્દી ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ને યુટ્યુબ ચેનલ પર મળી રહેશે, ને ફેસબુક પર પણ મળી રહેશે. ફાઇનલી ભાઈ અત્યારે જો વાદળા છે ને તડકો આવી ગયો ને હવે આપણે પાકો રસ્તો છોડી દીધો ને હવે આવી જશે વાડી વિસ્તારમાં. જો ને અહીંથી આપણે જવાનું છે હવે અંદર, ને આવી છે આપણી વાડી. ને બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો, મજા આવશે. ને હવે આ વાડી છે ડુંગરા વિસ્તારમાં. આવ જોઈ ભાઈ અત્યારે તડકો આવ્યો, બાકી અત્યારે સુધી છે ને વાદળા આવી જશે. ચોમાસા જેવું થઈ ગયું હતું આગળ. હું કે ભાઈ આ હું આવ્યું જરા તમે કોમેન્ટ કરી દેજો, આ શું છે જરા કહી દેજો જલ્દી કોમેન્ટમાં. ને જો અહીંથી જો ભાઈ ડુંગર દેખાય છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ આપણી વાડીએ. ને હવે થોડા ઘણા ફોટા બોટા પાડીએ. શું બનાવવું ભાઈ? એકાઉન્ટ બનાવવું છે. ને જો ભાઈ આપણે શેણા જોવા બધા શેણા પણ ભાઈ બહુ મોટા થઈ ગયા છે. જો ફૂલડા આવી જાય, પોપટા પણ આવી જાય. શેષ શેણાની વાર છે. ને જો ભાઈ અહીંયા કરવાની આપણે ફોટોગ્રાફી, કારણ કે ભાઈ બહુ સારું લોકેશન છે. ફૂલડા ફૂલડા છે. હાલો તમને બતાવું ભાઈ કહું. અહીં જો ભાઈ બહુ ઊંડો છે. શાળા ન કરે બાકી લપસી જાવ ને તો જાય અંદર. હે ના વૈયા જાવ તો નકામું થાય ને. હાલો ભાઈ ફોટા બોટા પાડીએ. આપણે ફોટા બોટા પાડી લીધા. ને આ ફૂલડા વાળું શું છે એ જરાક તમે કોમેન્ટ કરી દેજો. એને કહેવાય રાઈ ભાઈ, રાઈ. ને હવે આપણે ચડવાનું છે ધાબે. ને ભાઈ વલ વાંગડા તો પૂરા છે. ને અહીંથી હવે સડી જાય ભાઈ ધાબે. તો ફાઇનલી મિત્રો આપણે ધાબે ચડી ગયા છીએ. ને ભાઈ જો અહીંથી વ્યૂ આવે, આ અમારો ખોડિયાર માતાજીનો ડુંગર છે. તો આ તમને દેખાય ને. ને જો અહીંથી પૂરેપૂરું બધું વ્યૂ દેખાય છે તમને. વાદળા થઈ ગયા ને હું અહીંથી સીડ્યો. દાદરાય નથી, ગમે એમ કરીને ચડી ગયો. ને બ્લોગમાં બનાવી રહીજો. હવે કાંઈક લેવું ભાઈ આપણે બકાલું લેવું, કાંઈક મેથી મરચાં ને એવું. ભાઈ જો ઓલો ભાઈ છે ને એ જો મૂળા ક્યાં વાંચ્યો છે અત્યારે શાકભાજીમાં. એ ક્યાંય ના આવે ત્યાં સુધી વાટ જોઈ, પછી જાય બીજી વાડી આપણે. ને ઉપર છે તો સિક્કોડી એટલે સાંજે બેસી ગયા છીએ અમે. ને હું આગળ અહીંથી ધાબે સીડ્યો હતો. અહીંથી અહીંયા અમે વાડીએથી અમે ભાઈ મૂળા લઈ લઈને ત્યાં બીજું કંઈ મેળવું નહીં. ને હવે આવી ગયા છીએ અમે બીજી વાડીએ. અહીંયા પણ સીણા વાવેલા છે ભાઈ. ને અત્યારે રસ્તામાં ત્યાંથી હાલવું પડે કાંટાની બાટામાંથી. જો ભાઈ અહીંથી વ્યૂ આવે જોરદાર. અમે હવે જઈએ છીએ આમ આગળની શાકભાજી હોય તો લઈ. ને ભાઈ ઘણા દિવસથી મેં લોંગ વિડીયો નથી બનાવ્યો, તો ભાઈ જે પણ મિસ્ટેક થતી હોય કોમેન્ટમાં લખી દેજો ને માફ કરજો. બાકી તમે વિડીયો બહુ લાંબો થઈ ગયો આજના માટે એટલું જ થી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને. મળી જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી.